ગણિત વિષયમાં સર મેં એનસીઈઆરટીની પાઠ્યપુસ્તક લગભગ 3 થી 4 વાર આખી તમને કહી હશે. અને જરા પણ અભિમાન એકદમ આમ પરિવાર જેવી રીતે તમે અમારી સાથે જોડાઈ ગયા હતા. અલ્ટિમેટ ગોલ શું છે લાઈફમાં, એવું કંઈ તારું? અલ્ટિમેટ ગોલ આમ પપ્પાને બધાને પ્રાઉડ ફીલ થાય કે તમે છોકરાઓ સાથે એટલા બધા ઇમોશનલી એટેચ થાવ છો કે છોકરાને એવું થાય છે કે મારા માટે આ શિક્ષકો આટલી બધી મહેનત કરે છે. નમસ્કાર, આજે અમે છીએ હળવદમાં. મારી બાજુમાં ધોરણ 10 ટોપર સ્ટુડન્ટ બેઠો છે જેનું નામ છે ધ્યેય. અને એણે જે રિઝલ્ટ હાસિલ કર્યું છે, શું છે, એણે કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ મેળવ્યા છે એ એની પાસેથી જ સાંભળીએ. બેટા, તારે પર્સન્ટાઇલ રેન્ક શું છે? મારે પર્સન્ટાઇલ રેન્ક છે 99.92 PR. ઓકે. અને ટકા છે 97.33. ઓકે. અને ગણિતમાં 100. ઓકે. સોશિયલ સાયન્સમાં 100. સાયન્સમાં 100. ઓકે. સંસ્કૃતમાં 97. એન્ડ ગુજરાતીમાં 92. ઓકે. એન્ડ ઇંગ્લિશમાં 95. ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ છે. મતલબ 300 આઉટ ઓફ 300 મેઇન સબ્જેક્ટમાં જે ધુરંધર સબ્જેક્ટ છે એમાં એણે અચીવ કર્યા છે. એટલે મારો સીધો ક્વેશ્ચન છે કે હાઉ કેન ઇટ પોસિબલ કે મેઇન સબ્જેક્ટ જે મેથ, સાયન્સ, એસએસ જે લેન્ધી સબ્જેક્ટ કહી શકાય અથવા તો એનું જે મહેનત છે જે વધારે માંગી લે એ સબ્જેક્ટમાં તે 100માંથી 100 કઈ રીતે હાસિલ કરી શક્યો હતો? એમાં સર મારી પાછળ મારા પરિવારનું, તમારું, અમારા સ્કૂલના ટીચરનું બધાનું યોગદાન છે. એ જે સ્કૂલમાં જે દરરોજ કરાવતા એ હું ઘરે આવીને દરરોજ એનું રિવિઝન કરી લેતો, એટલે રોજનું રોજ કરતા હતા, એટલે છેલ્લે વાંધો ન આવ્યો, એટલે થઈ ગયું. ઓકે. સૌથી પહેલી ટીપ આપણને અહીંયાથી મળે છે, રોજનું રોજ કરવાનું. સ્કૂલે જે ભણો છો એ ઘરે આવીને રિવિઝન કરી લેવાનું. અને બહુ સરસ રીતે એને પહેલી ટીપ આપણને અહીંયાથી મળી છે. ઓકે. ગણિત વિષયની તૈયારી તારી કઈ રીતે હતી? ગણિત વિષયમાં સર મેં એનસીઈઆરટીની પાઠ્યપુસ્તક લગભગ 3 થી 4 વાર આખી કરી નાખી હશે. એમાં બધા દાખલા હું ગણતો, બધા સ્વાધ્યાયના બધા. ઉદાહરણ. ઓકે. બીજી ટીપ, મેથેમેટિક્સને ક્લિયર કરવા માટે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકને પહેલા 3 થી 4 વખત, મિનિમમ 5 વખત તમારા હાથ નીચેથી દાખલાઓ ગણાયેલા હોવા જોઈએ. એટલે ગણિતમાં એને 100માંથી 100. ટેક્સ્ટ બુકના કન્સેપ્ટ ક્લિયર કરો કે હેતુલક્ષી માટે તે શું કર્યું હતું? હેતુલક્ષી માટે સર તમારી પ્રહાર લીધી હતી, તમારા પેપર સેટ, પછી તમારી જે ગણિત શિક્ષક ચોપડીમાં જે MCQ આપ્યા હતા એ બધા સોલ્વ કર્યા. અરે વાહ. ઓકે. અને ધુરંધરના ને બધા. ધુરંધર સિરીઝ આપણી યુટ્યુબની હતી હેતુલક્ષી માટેની. ઓકે. વિજ્ઞાન વિષય માટે તે કઈ રીતે પ્રિપરેશન કરી હતી? વિજ્ઞાનમાં સર અમારે એક જીબી સર કરીને આવે છે એમનો, પછી હિરેન સરનો, બધાનો ખૂબ મોટો ફાળો રહ્યો. એ અમને સમજાવતા હતા ને તો ડાયરેક્ટ અમારા મગજમાં બધું બેસી જતું હતું અને એને ખાલી ઘરે આવીને એકવાર રિવાઇઝ કરવાનું જ રહેતું હતું. ઓકે. અરે વાહ. વિજ્ઞાન વિષયને સમજ્યું તો ખરા, પણ તેને યાદ રાખવા માટે તારા શું પ્રયત્નો હતા? યાદ રાખવા માટે સર અમુક શોર્ટકટ સાહેબ કહેતા હતા, અમુક જાતે બનાવી હતી, એવી રીતે ગમે એ વસ્તુના નામ યાદ રાખવા માટે શોર્ટકટ બનાવી હતી એવું બધું. ઓકે. મતલબ જે તમને ટફ લાગે છે એની કોઈ શોર્ટકટ્સ બનાવો કે જેથી કરીને તમે શોર્ટકટ સ્ટોરી બનાવવાની. યસ. ઓકે. અને એ તો વારે ઘડીએ આપણે જણાવીએ છીએ કે વિદ્યાર્થીઓને જે તમને યાદ ન રહે એનું વિઝ્યુલાઇઝેશન કરી લો એટલે આસાનીથી યાદ રહી જાય. સામાજિક વિજ્ઞાન માટે? સામાજિક વિજ્ઞાનમાં સર ચોપડો હોય એની સાઈડમાં જે જગ્યા હોય ને એમાં બધા પાઠમાં મેં બધું શોર્ટકટ ને એવું બધું બનાવેલું હતું. અને બધું હારે બધું સાહેબ ભણાવતા જાય હારે બધું શોર્ટકટ ને એવું બધું બનાવવાનું, પણ ઘરે આવીને એને રિવાઇઝ કરી લેવાનું એવું બધું. એટલે હું ઘણી વખત કહું છું, જય શ્રી કૃષ્ણ વાળી લાઈનમાં કંઈક લખતા જવાનું. જય શ્રી કૃષ્ણ વાળી લાઈન એટલે હું સાહેબ હાસ્યાને કહું આપણે જવાનું. એટલે જ્યારે ઘણી વખત શિક્ષકો બોલે ને ત્યારે આપણને એમ થાય અચ્છા સમજાઈ ગયું, પણ એ જો એને લખ્યું હોય ને તો જ્યારે વાંચીએ ને રિવિઝન કરવા બેસીએ ને ત્યારે ખબર પડે છે આ કંઈક સ્પેશિયલ હતું, આ કંઈક અલગ હતું, અથવા આપણા માઇન્ડમાં એને યાદ રાખવાની ટ્રીક આવી જાય તો લખી નાખો. તો હાસ્યાનો પૂરેપૂરો ઉપયોગ કરો કે જ્યાં જેમ ધ્યેય ઉપયોગ કર્યો કે ભાઈ હું સામાજિક વિજ્ઞાનમાં હાસ્યામાં બધું લખતો અને રિવિઝન વખતે ઉપયોગમાં. અરે વાહ. અને ખાસ કરીને લખીને પ્રશ્ન પાકા કર્યા હતા. લખીને તૈયારી કરો. બહુ જો આ ટોપરની નિશાની છે. બરાબર. માઇક થોડુંક નજીક જો કે આ ટોપરની નિશાની છે કે એ પ્રોપર વેમાં મહેનત કરે, એમ આડેધડ નહીં કે એને ખબર છે કે આ વિષય નામ, આ વિષય નામ, આ વિષય નામ, તો સામાજિક વિજ્ઞાન એને લખીને તૈયાર કર્યા છે. ઓકે. સો તો વિદ્યાકુલમાં ક્યારથી આમ જોઈન હતો? વિદ્યાકુલમાં શરૂઆતથી છે, ટોપર બેચની શરૂઆતથી. ઓકે. ટોપર બેચના લેક્ચર્સ તું અટેન્ડ કરતો તો ટોપર બેચમાં તને આમ કોઈ શિક્ષકનો કોઈ ડાયલોગ કે એવું કંઈ તને યાદ હોય તો કંઈ? તમારો મારા જીવ ને બધું, હિરેન સરનો મારા વાલા ને એવું બધું. હા.
ધ્રુવી ટીચરનો મારા બબ્બર શેર અને શેરની આહા અને પાર્થ સર જે રીતે કમાની ને બધાની એક્ટિંગ કરતા હતા ને એ બધું. હા ઓકે. હવે ટોપર બેચના જે લેક્ચર છે એમાં તને સ્પેશિયલ શું લાગ્યું? સ્પેશિયલ સર તમે ભણવા સાથે જીવનનું ને આ બધું બહારનું જ્ઞાન પણ આપતા અને બધું ચોક્કસ રીતે બધું શીખવતા અને જરા પણ અભિમાન ને એકદમ આમ પરિવાર જેવી રીતે તમે અમારી સાથે જોડાઈ ગયા હતા સર. અરે વાહ, આ તો આપણા માટે તો સારી વાત છે કે બાળકો આપણા હવે પરિવાર, આપણે કહીએ છીએ વિદ્યાકુલ પરિવાર, પણ હકીકતમાં હવે પરિવાર સાર્થક થતો જાય છે કે યસ બાળકો આપણી સાથે જોડાય છે, લાગણીઓથી જોડાય છે. ઓકે, ક્યાંય તને એવું લાગ્યું કે વિદ્યાકુલમાં ક્યારેક લેક્ચર કંટાળો આવ્યો હોય ને લેક્ચર છોડી દીધા એવું ક્યારેય બને ઘણી વખત જિંદગીમાં, મને ક્યારેક કદાચ કોઈ એવું થાય, તને ક્યારે એવું લેક્ચરમાં કે થયું એવું? ના એવું તો નહીં, કોક વાર કદાચ કંઈક કામ આવી જાય તો વચમાં લીવ કરીને પછી કન્ટિન્યુ કરી નાખવાનું, બીજું તો કંઈ નહીં. ઓકે, અને અલ્ટિમેટ ગોલ શું છે લાઈફનો એવું કંઈ તારું? અલ્ટિમેટ ગોલ આમ પપ્પાને બધાને પ્રાઉડ ફીલ થાય. લાઈફમાં મને કોઈ પૂછે ને મારો સેમ ગોલ છે, કામ એ કરીશ કે જેમાં મારા પપ્પા છે એ મારી ઓળખાણ આપતા ગર્વ અનુભવવા જોઈએ. એક જ સેન્ટેન્સ, ખતમ. મને કોઈ મારા પપ્પાને કોઈ પૂછે કે તમારો છોકરો શું કરે છે, તો એ જ્યારે મારું ઇન્ટ્રોડક્શન આપતા હોય ને ત્યારે ગર્વની લાગણી સાથે મારું ઇન્ટ્રોડક્શન આપવા જોઈએ. અલ્ટિમેટ ગોલ છે ને એ ગોલ માટે જ આપણે મહેનત કરવાની છે. ગ્રેટ. મારો એક પ્રશ્ન એ છે કે હવે 10મામાં હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે આવતા વર્ષે, એના માટે તારો શું સંદેશ છે, શું મેસેજ છે? એના માટે એ કે રોજનું જ કરતા રહો, સ્પેશિયલ નોટ્સ બનાવતા રહો અને જે કંઈ સર કહે છે તેને ધ્યાનથી સાંભળો અને ઘરે આવીને એકવાર રિવાઇઝ કરો. ઓકે, વિદ્યાકુલ તારા માટે શું છે? વિદ્યાકુલ એક ઇમોશન છે. મારે જિંદગીમાં ઘણું બધું શીખવા મળ્યું અને મારે જિંદગીમાં આગળ લઈ જવામાં વિદ્યાકુલનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. ઓકે, આફ્ટર 5 or 10 years હું એક પેલી સિચ્યુએશન આપું, 5 થી 10 વર્ષ પછી તું કોઈ કંઈ અચીવ કરી લે છે, માન કે તારી સામે હિરેન સર આવે છે અને તું એની પાસેથી વિજ્ઞાન ભણ્યો છો, તો હિરેન સરને જોઈને તારું પહેલું રિએક્શન શું હશે? અત્યારે તું મળ્યો નથી, તું મન મળ્યો છે, હિરેન સરને હજી નથી મળ્યો, પાર્થ સરને નથી મળ્યો, ધ્રુવી દીદી નથી મળ્યો. માનો કે ધ્રુવી દીદી, પાર્થ સર અને હિરેન સર કોઈ એક ઇવેન્ટમાં છે અને તું એને જોયે છે, તારું નેક્સ્ટ રિએક્શન શું હશે? દોડીને પગે લાગીને ભેટી લો. તો મારું અગજમમાં છે. દીકરાઓ, ખાસ ઘણી બધી વખત અમે કહીએ છીએ કે વિદ્યાકુલ ભણાવે છે, દરેક શિક્ષકો ભણાવે છે, દે ઓલ આર બેસ્ટ, પણ પ્રયત્નો એવા હોવા જોઈએ કે અમારા શિક્ષકોની ટીમ એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓને પોતાપણું લાગે, આમ લાગે કે યસ આ આપણું છે, આ અમારું છે, આ મારું છે, કે જેથી કરીને એને ભણવા માટેની રુચિ પેદા થાય. તને એવી કોઈ મોમેન્ટ યાદ છે ટોપર બેચની કે કોઈ કન્સેપ્ટ તને હાર્ડ લાગતો હતો ને તે એ ટોપર બેચ જોયા પછી તને ઇઝી થઈ ગયો કંઈ? ઓલા શું કહેવાય, પાર્થ સર સમાજ મને વિષય પહેલાં બહુ અઘરો લાગતો, પણ પાર્થ સર જે રીતે શોર્ટકટ ટ્રીક ને એવું બધું આપતા, પછી ધ્રુવી મેડમ જે રીતે ટેબલ ને ચાર્ટ ને એવું બધું બનાવીને આપતા, અને હિરેન સર જે રીતે પીપીટી બનાવતા અને બધું લાઈવ ઓલું કેમિકલ રિએક્શન ને એવું બધું બતાવતા, અને તમે અંદર આમ આખું કોન્સેપ્ટમાં ઘૂસીને તમે રિક્ષાવાળા બની જતા અમારા માટે બધું સમજાવતા, એ બધું અમને બહુ ગમ્યું છે. ભાઈ લેક્ચર અટેન્ડ થયા છે કમ્પ્લીટ. આવા ક્વેશ્ચન પૂછવાનું મારું કારણ આ હોય, મને ખબર પડે કે મારા ટોપર બેચનો વિદ્યાર્થી ઈચ એન્ડ એવરી લેક્ચર જુએ છે કે કેમ, આ એમને નથી નીકળતું એમ. ભાઈ વિદ્યાર્થીઓ, ઘણી બધી વખત તમને પ્રશ્ન થતો હોય કે ટોપર બેચ જોઈન કરવી જોઈએ કે ન કરવી જોઈએ, તો આ એનું સોલ્યુશન છે, એનો જવાબ છે કે આજે અમે જે ઓફિસમાં બેઠા છીએ ને એ હળવદની શ્રીજી હોસ્પિટલ છે. શ્રીજી હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટરની કેબિનમાં બેઠા છીએ અમે, અને મારી જે ધ્યેયની બાજુમાં છે ને એ જે કેબિનની મેઇન ચેર છે ને ત્યાં બેસવાવાળા વ્યક્તિ છે ડૉક્ટર હિતેશ, અને એ હિતેશ સરનો સન એટલે ધ્યેય, અને એ ડૉક્ટરનો સન અમારી પાસે ભણ્યો છે આખું વર્ષ. એટલે આજે અમને એ ગર્વ છે કે સાહેબ, હું ઓન કેમેરા કહું છું કે શિક્ષિત વર્ગ એ પોતાના બાળકની જવાબદારી જ્યારે અમારા ખભે સોંપે ને એટલે અમારા માટે સૌથી મોટા ગર્વની વાત છે, કારણ કે તમે અમને એમનેમ ન સોંપો, અને એમાં તમે તો ડૉક્ટર, એટલે તમે જ્યારે અમને તમારા બાળકને અમને સોંપ્યો છે એટલે અમારા માટે સૌથી મોટી મોમેન્ટ છે, કારણ કે તમે અમને પારખ્યા હશે. ના 100%.
હે અને પછી અમને ચારેયને આના 4 મુખ્ય વિષયોની જવાબદારીઓ સોંપી હશે. અને અમારા માટે એક ગર્વની વસ્તુ છે કે અમે જે એક્સપેક્ટેડ કર્યું હતું એના કરતાં એટલા બધા વધારે અમને વધુ મળ્યું છે કે જેમાં અમે નથી હિસાબ કરી શકતા કે આજે અમે તમને કંઈ પણ કહીએ કે અમે જે એક્સપેક્ટ કર્યું તેના કરતાં અમને આટલું મળ્યું તો કદાચ એ તમારી મહેનત સાથે અન્યાય કહેવાય. ઓહો કારણ કે કંઈ પણ વસ્તુ છે કે અમે એવું વિચાર્યું હતું કે ભાઈ આટલું મળે તો એ બહુ સારું કહેવાય. આટલું બધું અમે બિલીવ નહોતું કર્યું કે ખરેખર આટલું જોઈન્ટ કરવાથી ટોપર બેચ જોઈન્ટ કરવાથી આપણને આટલો બધો બેનિફિટ થશે. ઓકે આમ હવે હું ફીસ પૂછું છું. આપણે તમે કેટલી ફીસ ધ્યેયની તમે પે કરેલી જે તે સમયે? એ આમ જોવા જઈએ શરૂઆતમાં હતા એટલે આઈ થિંક 3500-4000 આસપાસ જે તે સમયે હશે. ઓકે તો તમને શું લાગે છે એ વસૂલ છે? તો કદાચ સાહેબ તમે જે પણ ધ્યેયની જે ફી જે છે બરોબર છે એમાં કદાચ હજી બીજા 2 મીંડા ઉમેરી દઈ તો પણ કારણ કે સાહેબ આટલું બધું તમે આપ્યું એના માટે આ ફી તો એક ફી ન કહેવાય, મારી દ્રષ્ટિએ ફક્ત ટોકન કહેવાય. નહીં, બેસ્ટ પ્રયત્ન અમારા એવા જ રહે છે સર કે ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ્સ ગોટ સેટિસ્ફેક્શન ફ્રોમ અવર સાઇડ. દરેક વિદ્યાર્થી અમારી પાસેથી એ સેટિસ્ફેક્શન લઈને જવો જોઈએ. અહીંયા મેં ફીસ ભરી છે, બહુ નોમિનલ ફીસ રાખીએ છીએ સર, કારણ કે અમારો ટાર્ગેટ એ છે કે ગામડાનું બાળક એ ભણી શકે. ફ્રી એટલે નથી ભણાવતા, એનું કારણ એ છે કે જ્યારે બાળકને ફ્રી આપો છો ને ત્યારે એનું મહત્વ થોડા સમય માટે જ રહે છે 100%. અને પછી એ ત્યાંથી છોડી દે છે. એટલે એપ્લિકેશનમાં અમે જે ટોકન અમાઉન્ટ તમે જેમ કીધું એમ બહુ નોમિનલ ટોકન અમાઉન્ટમાં ભણાવીએ છીએ જેથી કરીને બાળક અટેચ રહે, એનું મહત્વ રહે. અને એ જ્યારે વર્ષ પૂરું થાય ને ત્યારે તમે કેમ કીધું પાછળ 2 મીંડા લગાડો તોય એ મતલબ જસ્ટિફિકેશન એ ન થાય, એટલું લેવલનો અમારે આપવાનો પ્રયત્ન જેથી કરીને એ બાળકને ક્યારેય જિંદગીમાં એક વખત એમ બોલવો ન જોઈએ મારા પૈસા અહીંયા પડી ગયા. અને ખાસ તો સાહેબ તમારા સ્ટુડન્ટને પર્સન્ટ જે આટલા બધા આવે છે, આટલા બધા અલગ અલગ પર્સન્ટાઇલ રેન્કવાળા છે, આટલા બધા ટોપર સ્ટુડન્ટ છે, એનું મારી દ્રષ્ટિએ ઘણા બધા રીઝન્સ છે. એમાંનું એક રીઝન્સ એ પણ છે કે તમે છોકરાઓ સાથે એટલા બધા ઇમોશનલી એટેચ થાવ છો કે છોકરાને એવું થાય છે કે મારા માટે આ શિક્ષકો આટલી બધી મહેનત કરે છે, જો હું પર્સન્ટેજ નહીં લાવી શકું તો એ શિક્ષકોને અન્યાય થશે. એટલા માટે તે છોકરો પોતાના માટે નહીં પણ તમને એવું લાગે છે કે મારા માટે તમે આટલું બધું કરો છો તો હું ન કરું મારા માટે તો એ અન્યાય કહેવાય. એટલે તમે ખરેખર જે સ્ટુડન્ટ છે ટીચર તરીકે તો તમે તમારું બેસ્ટ કરો જ છો, પણ તમે જે ઇમોશનલી જે ખરેખર સ્ટુડન્ટ સાથે જે એટેચ થાવ છો ને એનાથી છોકરાઓને પોતાને ભણવાની અંદરથી જ પોતાને એક ધગસ મળે છે અને અંદરથી જ એક સ્ફૂર્ણા થાય છે કે ના મારે કરવું જ પડશે, મારે કરવું જ જોશે. આવતા વર્ષે હવે પાછો ડબલ જુસ્સો જોવા મળશે. આ ઇન્જેક્શન લેવા માટે અમે નીકળ્યા છીએ સાહેબ, તમારી ભાષામાં કહીએ ગ્લુકોઝ, અને એ એનર્જી અમે લઈ રહ્યા છીએ અત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓને મળીને. ધ્યેય, ઓલ ધ બેસ્ટ. તારે 11 મતલબ 10 પછીનું શું આયોજન છે, શું વિચારી રહ્યો છો તું? 10 પછી હું સાયન્સનું ગ્રુપ એ લેવાનું વિચાર કરી રહ્યો છું. ઓકે, ગ્રુપ એ માટે મતલબ મેથ્સની તૈયારી તારે કરવાની છે તો ગ્રુપ એ માટે પણ આપણી ટોપર બેચના દરવાજા ઓપન છે અને બહુ નોમિનલ પ્રાઇઝમાં આપણે 11માના એડમિશન શરૂ છે. હું અત્યારે જ આ જે કંઈ પણ વિડીયો જોઈ રહ્યા છે એને પણ કહું છું કે 11 કોમર્સ અને 11 સાયન્સના એડમિશન શરૂ છે અને રિઝલ્ટ બનાવવા માટે અમારા પૂરતા પ્રયત્નો છે. ખાલી તમે ભણવાની તૈયારી દર્શાવીને અમારી પાસે આવી જજો, એ તમારા રિઝલ્ટ સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે. ખાલી કહીએ એટલું ઓછું, કહીએ એટલું કરતું રહેવાનું. અમે જે કહીએ છીએ કે ભાઈ ધ્યેયને અમે કીધું છે કે ધ્યેય તારે મતલબ સ્ટુડન્ટ એમ કીધું છે કે આટલું તમારે તૈયાર કરવાનું છે, મારી સાથે આ લેક્ચર અટેન્ડ કરવાનું, બસ અમારી ટીમ સાથે કામ તમે જોડાઈ રહો અને તમારા ગોલ સુધી અચીવ કરો. હા, અને એક વાલી તરીકે હું દરેક લોકોને એવું અપીલ કરું છું કે હું વાલી છું તો હું ઇન્સ્ટિટ્યૂટ તરફથી નથી, હું સ્ટુડન્ટ તરફથી છું. તમે ફીનું પૂછવું પણ નહીં, તમે એકવાર જોઈન્ટ કરી લો અને તમને જો એ ફી વસૂલ ન થાય તો તમે મારો નંબર રાખી દેજો. નહીં, જનરલી ડોક્ટર ગેરંટી નો આપે. ગેરંટી આપે છે કઈ તો થાય તો જનરલી શું છે કે હું જ્યારે વિચારતો હોય ત્યારે મારે હંમેશા સ્ટુડન્ટની ફેવર વિચારવું પડશે. 100%. હું ઇન્સ્ટિટ્યૂટ તરફથી ન કહી શકું, હું સ્ટુડન્ટ તરફથી છું. એક વાલી તરીકે હું દરેક બીજા વાલી સાથે હોય તો એમને અપીલ કરું છું કે તમે કોઈ પણ ફી તો નોમિનલ જ છે છતાં પણ તમે ફી પૂછ્યા વગર એકવાર તમે તમારા સનને તમે એમાં જોઈન્ટ કરી દો, સન ડોટરને, બરોબર છે, અને પછી તમે વર્ષ પૂરું થાય તો તમે મારા તરફથી ઓન બિહાફ ઓફ મી તમે વિદ્યાકુલના ઇન્સ્ટિટ્યૂટ પાસે જશો અને ફી પાછી લઈ આવજો. સાયન્સ તરફથી હું કહી દઉં તમને પાછી આપી દઈશ. ચલો, તો યસ, આ માહિતી હતી કે જેનાથી ટોપર્સના રસ્તાઓ એ કઈ રીતે એણે સર કર્યા છે અને મંજિલ સુધી પહોંચ્યો છે ધ્યેય.
ધ્યેય પોતાનું હાસિલ કર્યું છે. રિંગ વાગે છે જરા. ઓકે, સો વન્સ અગેન ઓલ ધ બેસ્ટ તારા નેક્સ્ટ ફ્યુચર માટે, બ્રાઇટ ફ્યુચર માટે, અને ખૂબ આગળ વધો. અને આની આ જ મહેનત, જે મોડરેટ મહેનત, જે કન્સિસ્ટન્સી જે તે રાખી છે, એ મહેનતને આગળ વધારતો રહે. ઓકે, સો યસ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ સર. તમે પણ મને ખાસ અમારા પર વિશ્વાસ મૂક્યો એનો ખૂબ ખૂબ સર હૃદય આભાર. તમે સર આજે આવ્યા બરોબર છે, અને ધ્યેયના એક આઇકોન હતા, અને તમે ધ્યેયને મળ્યા એટલે એટલું હું તમને ધ્યેય તરફથી કહી દઉં છું કે આવનારા 2 વર્ષમાં 12માનું રિઝલ્ટ હવે જોવાની જરૂર નથી, કારણ કે હવે ધ્યેયને ખબર પડી ગઈ કે મહેનત કરવાથી શું મળે છે આપણને. યસ. ગ્રેટ સર, ગ્રેટ. બહુ મજા આવી ગઈ, ખરેખર બહુ આનંદ થયો. થેન્ક યુ સો મચ. ફરી પાછા ક્યાંક કોઈ નવા વિદ્યાર્થી, નવા ટોપર સાથે મળીએ છીએ.